પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હવે અહીંયા ધ્યાન, અંદાજપત્ર એટલે શું? તો કે અંદાજિત આવક અને ખર્ચ દર્શાવતું પત્રક એટલે અંદાજપત્ર. વાસ્તવમાં હજી આપણે ખર્ચ કર્યો નથી કે વાસ્તવમાં આપણને આવક મળી નથી. આ પત્રક કોની માટે હશે? તો કે ભવિષ્યમાં થતી આવક અને ખર્ચ માટે આ પત્રક હશે. એને આપણે અંદાજપત્ર એવું કહીએ છીએ. ચેપ્ટરમાં આપણે સરકારની ત્રિસ્તરીય કાર્ય પ્રણાલી વિશેની વાત કરી કે ભારતમાં શાસન પ્રણાલીના કેટલા ભાગ પડેલા છે? 3 ભાગ પડેલા છે. સૌથી ઉપર આવે કેન્દ્ર સરકાર, એની નીચે આવે રાજ્ય સરકાર અને એની નીચે આવે સ્થાનિક સ્વરાજ્યની સરકાર. કેન્દ્ર સરકારનું શું કામ છે? તો કે દેશની સુરક્ષા અને બધા જ પ્રદેશ માટે મહત્વનું છે એવું રેલવે, સુરક્ષા અને ટપાલ ખાતું. આ ઉપરાંત ઉર્જા અને સંરક્ષણ બધું જ કામ કોનું છે? તો કે કેન્દ્ર સરકારનું છે. રાજ્ય સરકારનું કામ શું છે? તો કે લોકો સાથે પ્રત્યક્ષ સંપર્કમાં આવવાનું જે કામ છે એ બધું રાજ્ય સરકારનું છે. જેમ કે શિક્ષણ છે, કાયદો વ્યવસ્થા છે, રોજગાર છે, આ બધું રાજ્ય સરકારનું કામ છે. અને ત્રીજું છે સ્થાનિક સ્વરાજ્યની સરકાર. એનું કામ શું? તો કે શહેરને સુંદર, ગ્રામને સુંદર રાખવાનું કામ. એટલે કે સ્ટ્રીટ લાઇટ, ગટર લાઇન, રોડ રસ્તા વગેરે બધા કામ કોના છે? સ્થાનિક સ્વરાજ્યની સરકાર. આ ત્રણેય જગ્યાએ સરકારને ખર્ચ કરવો હોય કે આવક મેળવવી હોય, બધા માટે કોની જરૂર પડશે? તો કે અંદાજપત્રની જરૂર પડશે. અને આ અંદાજપત્ર બનાવવાનો ઉદ્દેશ શું? તો કે ભાઈ સરકાર જે છે એ માલિક નથી. વાસ્તવમાં દેશના માલિક કોણ છે? તો કે સામાન્ય જનતા. તો સરકારને કોઈ પણ આવક મેળવતા પહેલા કે ખર્ચ કરતા પહેલા શું કરવું પડશે? તો કે આ જે ઓરિજિનલ માલિક છે, જનતા છે, એની પરવાનગી મેળવવી પડશે. અને આ પરવાનગી માટે જે પત્રક તૈયાર કરવામાં આવે છે એને અંદાજપત્ર કહેવામાં આવે છે. પ્રજા વતી પરવાનગી આપવાનું કામ કોણ કરશે? તો કે પ્રજાએ જે સાંસદો અને વિધાયકોને ચૂંટીને મોકલેલા છે એ લોકો પ્રજા વતી જે છે આવા ખર્ચ મેળવવાનું અને આવક કરવા માટેની જે છે એ વ્યવસ્થાઓમાં ભાગ ભજવશે. અહીંયા આપણે જે છે અંદાજપત્રના 2 ભાગ જોઈએ. એક સમતોલ અંદાજપત્ર અને બીજું અસમતોલ અંદાજપત્ર. સમતોલ અંદાજપત્ર એટલે શું? તો કે જ્યાં આવક અને ખર્ચનું પ્રમાણ કેવું હોય છે? સરખું હોય છે. એને સમતોલ અંદાજપત્ર કહેવાય. અસમતોલ અંદાજપત્ર એટલે શું? જ્યાં આવક અને ખર્ચનું પ્રમાણ કેવું હોય છે? અલગ અલગ હોય છે. એને અસમતોલ અંદાજપત્ર કહેવાય. અસમતોલ અંદાજપત્રના પેટા 2 ભાગ આપણે જોયા, ખાધવાળું અંદાજપત્ર અને પુરાંતવાળું અંદાજપત્ર. ખાધવાળું અંદાજપત્ર કોને કહેવાય? જ્યારે અર્થતંત્રમાં ખર્ચો વધી જાય અને આવક ઓછી હોય. એટલે કે ખર્ચ વધુ અને આવક ઓછી, એ અંદાજપત્રને આપણે કયું અંદાજપત્ર કહીશું? ખાધવાળું અંદાજપત્ર કહીશું. પુરાંતવાળું અંદાજપત્ર એટલે શું? તો કે જ્યાં આવક વધારે હોય અને ખર્ચ ઓછો હોય. આવકનું પ્રમાણ વધુ અને ખર્ચનું પ્રમાણ ઓછું, ત્યાં આપણને પુરાંતવાળું અંદાજપત્ર કહીશું. ખાધવાળું અંદાજપત્ર મોટે ભાગે કયા દેશોમાં જોવા મળે? તો કે વિકાસશીલ દેશોમાં જોવા મળે. ખાધવાળું અંદાજપત્ર કઈ આર્થિક સ્થિતિમાં મદદરૂપ થાય? તો કે ભાઈ મંદીની પરિસ્થિતિ હોય ત્યારે ખાધવાળું અંદાજપત્ર જે છે ઉપયોગી બને. પુરાંતવાળું અંદાજપત્ર જે છે મોટે ભાગે કયા દેશોમાં જોવા મળે? તો કે વિકસિત દેશોમાં જોવા મળે. પુરાંતવાળું અંદાજપત્ર છે મોટે ભાગે કઈ આર્થિક સ્થિતિમાં સારું? તો કે ભાઈ તેજીની પરિસ્થિતિમાં અથવા તો ફુગાવાની પરિસ્થિતિમાં. તો આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને આપણે 2 પ્રકારના અંદાજપત્ર અને એના પેટા 2 ભાગ જોઈએ. પછી આપણે મહત્વનો મુદ્દો શરૂ કર્યો, વસ્તુ અને સેવા કર, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, જેને આપણે શું કહીએ છીએ? જીએસટી. કેવો વેરો છે? આ પરોક્ષ વેરો છે. જીએસટી એ કેવો વેરો છે? તો કે ભાઈ પરોક્ષ વેરો છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના ઘણા બધા કર જે છે
એ રદ થયા અને એના બદલે શું આવ્યું તો કે જીએસટી. જીએસટી ના જે છે કેટલા ભાગ છે તો કે 1, 2, 3 અને 4. 4 પ્રકારના જીએસટી ના ભાગો છે એવું આપણે જોયું. સીજીએસટી એટલે કે સેન્ટ્રલ જીએસટી, પૈસા બધા જ કોને મળે તો કે કેન્દ્ર સરકારને. એસજીએસટી એટલે કે સ્ટેટ જીએસટી, પૈસા બધા કોને મળે તો કે રાજ્ય સરકારને. યુટીજીએસટી એટલે કે યુનિયન ટેરેટરી જીએસટી, કે જ્યાં જે છે કેન્દ્ર શાસિત પ્રદેશો એમાં જે જીએસટી લાગે એને યુટીજીએસટી કહેવાય. અને છેલ્લું જે છે આઈજીએસટી એટલે કે ઇન્ટિગ્રેટેડ જીએસટી. ઇન્ટિગ્રેટેડ જીએસટી એટલે શું તો કે બધા જ પૈસા એટલે કે સી અને એસ યુટી બધા જ પૈસા કોને મળશે કેન્દ્ર સરકાર. એટલે જો કેન્દ્ર સરકારને કોના કોના પૈસા મળે તો કે કેન્દ્ર સરકારને જે છે એ સીજીએસટી ના પૈસા મળે, યુટીજીએસટી ના પૈસા કેન્દ્ર સરકારને મળે, અને આઈ એટલે કે ઇન્ટિગ્રેટેડ 4 માંથી 3 પ્રકારના જીએસટી કોને મળે તો કે કેન્દ્ર સરકારને મળે. એક જ ભાગ કરનો કોને મળે તો કે રાજ્ય સરકારને. ઈ કયો છે તો કે એસજીએસટી. આ ભાગ કોને મળે તો કે ભાઈ રાજ્યને મળે. બાકીના બધા પૈસા કોને મળે તો કે કેન્દ્ર સરકારને. હવે અહીંયા પૈસા કોને મળે એ સમજવા માટેનું કારણ શું તો કે આપણે આગળ અંદાજપત્ર જોવાના છે. એમાં આપણે જોશું કે ભાઈ કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને શું કરશે તો કે નાણાકીય સહાય આપશે. શું કામ નાણાકીય સહાય? કારણ કે મોટા ભાગની આવક, કરની આવક પેલા જે રાજ્યોને મળતી, હવે બધી જ આવક કોને મળે છે તો કે કેન્દ્રને મળે. એટલે રાજ્ય પાસે પૈસા કેવા છે? ઓછા છે. રાજ્ય પાસે પૈસા ઓછા હોય એટલે સરકાર શું કરશે? કેન્દ્ર સરકાર એને મદદ કરશે. કઈ રીતની મદદ હોય, શું હોય, એ બધું હમણાં આગળ આપણે જોશું. સૌથી પહેલું સીજીએસટી અને એસજીએસટી અથવા તો યુટીજીએસટી. જ્યારે તમે કોઈ એક જ રાજ્યની અંદર સી અને એસ ક્યારે લાગુ પડે તો કે એક જ રાજ્યમાં તમે આર્થિક વ્યવહાર કરો છો ત્યારે તમે જે છે એ કયું જીએસટી લાગુ પડે તો કે સી અથવા તો એસ. અથવા તો તમે કેન્દ્ર શાસિત પ્રદેશ સાથે કામ કરો છો ત્યારે એસ ની બદલે કયું જીએસટી લાગે તો કે યુટી જીએસટી. કારણ કે ત્યાં સ્ટેટ નથી, સ્ટેટ છે જ નહીં તો એસ જીએસટી લાગે. એની એસ જીએસટી માત્ર કોને લાગે? જ્યાં સ્ટેટ હોય ત્યાં. યુટી માં કયું જીએસટી લાગશે તો કે યુનિયન ટેરેટરી જીએસટી લાગશે. બોલો બોલ. યુનિયન ટેરેટરી જીએસટી, કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી જે કર મળે એને યુટી જીએસટી કહેવાય. કર માળખું કઈ રીતે હોય તો કે ભાઈ જ્યારે તમે એક જ રાજ્યમાં વ્યવહાર કરો ત્યારે 50% કર મળે. એક જ રાજ્યમાં તમે કામ કરતા હો, કરની જે રકમ મળે એમાંથી અડધી રકમ કોને મળે તો કે ભાઈ કેન્દ્ર સરકારને મળે, અને અડધી રકમ કોને મળે કે રાજ્ય સરકારને. દાખલા તરીકે ભાઈ કોઈ 100 રૂપિયાની વસ્તુ હોય એના ઉપર 9% લેખે ટેક્સ લાગતો હોય તો 9% લેખે બંને ઉપર 9 રૂપિયા. કુલ ટેક્સ કેટલો તો કે 18 રૂપિયા. કુલ ટેક્સ માંથી અડધી રકમ જે છે બંને જગ્યાએ મળશે. અડધી રકમ રાજ્ય સરકારને મળશે અને અડધી રકમ કેન્દ્ર સરકારને મળશે. ક્યારે મળશે તો કે જ્યારે કોઈ એક જ રાજ્યની અંદર અથવા તો એક જ કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર જો વેપાર થતો હશે તો એક જ રાજ્યની સીમામાં જે વ્યવહાર થાય તેમાં કયો જીએસટી લાગુ પડે? સી અને એસ. અને બંને જગ્યાએ રકમ કેવી મળે તો કે અડધી મળે. બીજું આઈજીએસટી. જ્યારે તમે એક રાજ્યની બહાર બે કે તેથી વધુ રાજ્યની વચ્ચે જ્યારે વેપાર થતો હોય ત્યારે જે જીએસટી લાગુ પડે એને કયો જીએસટી કહેવાય તો કે આઈ, ઇન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે આઈજીએસટી. એટલે કે જો વસ્તુ ઉપર 18% ટેક્સ હોય અને 100 રૂપિયાની વસ્તુ હોય તો 18 રૂપિયા કોને મળે તો કે ભાઈ 18 રૂપિયા જે છે એ કેન્દ્ર સરકારને મળે. એટલે કે એમાં રાજ્યની જે છે એ કોઈ ભૂમિકા હોતી નથી. એમસીક્યુ અને વીએસક્યુ માટે ખાસ જીએસટી નો અમલ ક્યારથી થયો તો જીએસટી નો અમલ જે છે 1 જુલાઈ 2017 થી થયો. 1 જુલાઈ 2017 1 જુલાઈ 2017 થી જે છે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા 17 જેટલા પરોક્ષ વેરા. આ ઘણી વાર પૂછાય છે, પેપર અઘરો બનાવવું હોય ને તો આવો પ્રશ્ન પૂછાય છે, કેટલા કરને સ્થાને જીએસટી આવ્યું.
17 કરવેરા દૂર કર્યા ત્યારે કોણ આવ્યું? તો કે એક જીએસટી છે. તો જો આપણે કીધું ને આવી ગયું એમ. 1 જુલાઈ 2017 1 જુલાઈ 2017 હે જીએસટી નથી ખબર તને? ઉભો રહેજે, હમણાં તને કહ્યું. લેક્ચર પૂરો થાય ને તને આખું ચેપ્ટર પહેલેથી યાદ દેવડે. હે લેક્ચર પૂરો થાય એટલે તને આખું પહેલેથી ચેપ્ટર યાદ દેવડાવ. તું ઘડીક 2 મિનિટ ઉભો રહેજે. હા તોય બેસજે. ભારતમાં વસ્તુ અને સેવા કરના વહીવટી તંત્રને સમજવા માટે નીચેની બાબતો મહત્વની છે. સૌથી પહેલું તો જીએસટી નો વ્યવહાર માટે કોની રચના કરવામાં આવેલી છે? તો કે કાઉન્સિલની જે છે એ રચના કરવામાં આવેલી છે. એનું નામ શું છે? તો કે જીએસટી કાઉન્સિલ. જીએસટી કાઉન્સિલ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ઉઘરાવવામાં આવતા પરોક્ષ વેરાના નિયમો અને દરો પહેલા કેન્દ્ર અને રાજ્ય જુદી જુદી રીતે નક્કી કરતા, પણ હવે જે છે જ્યારથી જીએસટી લાગુ પડ્યું છે ત્યારથી જે છે આનું નિયમન કોની માથે છે? તો કે ભાઈ જે છે જીએસટી કાઉન્સિલ માટે છે. એટલે તમને એવો પ્રશ્ન પૂછાય કે જીએસટી ના દર કોણ નક્કી કરે? તો જીએસટી ના દર જે છે એ જીએસટી કાઉન્સિલ દ્વારા નક્કી થાય. ખાસ યાદ રાખજો. કાઉન્સિલ એટલે શું? તો કે એક સમિતિ. જીએસટી માટેની એક સમિતિ હોય. આ સમિતિ જે છે એ નક્કી કરે. અને ખાસ યાદ રાખજો કે આ સમિતિના અધ્યક્ષ કોણ હોય? જીએસટી કાઉન્સિલના અધ્યક્ષ ભારતના નાણામંત્રી હોય છે. જે તે સમયના નાણામંત્રી હશે એ જે તે કાઉન્સિલના કોણ ગણાશે? તો કે અધ્યક્ષ ગણાશે. સામાન્ય રીતે હાલ દર 3 મહિને કાઉન્સિલની મીટિંગ થાય છે. એટલે કે જીએસટી માં ફેરફાર કરવો કે ન કરવો, જીએસટી ના દરો વધારવા કે ઘટાડવા, આ બધો નિર્ણય દર 3 મહિને થશે. જીએસટી ના દર. જીએસટી ના દર શરૂઆતના તબક્કે વસ્તુઓ અને સેવા ઉપર 5 પ્રકારના દરથી જે છે લાગુ હતા. જ્યારે જીએસટી અમલમાં આવ્યો ત્યારે જીએસટી ના અમલ વખતે 5 રીતે કર લેવાતા. એક 0% ટેક્સ સ્લેબ, એક 5%, એક 12%, 18%, 28% જે છે એ ટેક્સ સ્લેબ હતો. હવે કઈક સરકારે જે છે 28% અને લગભગ 12% બે દૂર કર્યા. 5 અને 18 બે, હવે લગભગ 2 છે. ખાલી 2 ટેક્સના દર દૂર કરેલા છે ને 2 રહ્યા છે. હવે તમને 1 માર્કમાં ખાસ યાદ રાખજો, 1 માર્કમાં એવો VSQ પૂછાશે કે 0% દર કોના ઉપર લાગુ પડે? જીએસટી માં 0% નો કર કોના ઉપર લાગુ પડે? તો કે જે વસ્તુઓ કે સેવાઓ જે છે એ અગત્યની હોય એવી વસ્તુઓ, જેવી કે ભાઈ ખેત પેદાશ છે, શાકભાજી છે, છૂટક અનાજ છે, શિક્ષણ છે, આ બધું કેવું છે? તો કે જરૂરી. જે વસ્તુ કે સેવા જીવન નિર્વાહ માટે જરૂરી હોય એના જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ ઉપર કેટલો ટેક્સ લાગશે? તો કે 0% ટેક્સ લાગશે. જીવન જરૂરિયાતની વસ્તુ ઉપર 0% ટેક્સ લાગશે. તો આપણે એવી વાત કરતા હતા કે ભાઈ કોમર્સના વિદ્યાર્થી તરીકે આપણને એવો પ્રશ્ન થવો જોઈએ કે માત્ર ભાઈ ખેતી છે, શાકભાજી છે, છૂટક અનાજ છે, આવી બધી વસ્તુ ઉપર જ તે 0% ટેક્સ શું કામ? આ 0% ટેક્સ સ્લેબ લાવવાનું કારણ શું? તો કે ભાઈ આવી વસ્તુઓ જે છે જીવન નિર્વાહ માટે કેવી છે? તો કે જરૂરી. અને જીવન નિર્વાહ કોણ કરતા હોય? તો કે ગરીબ લોકો પણ જીવન નિર્વાહ કરતા હોય. એવી પરિસ્થિતિમાં એમની પાસે જે છે વસ્તુ ખરીદવા પાસે પૂરતા પૈસા ન હોય, એટલા માટે વસ્તુ ઉપર ટેક્સ કેવો રાખવામાં આવે છે? તો કે ઓછો. કીધું જ ખરી, સરકાર ઉપયોગ કરે પૈસાનો. જીએસટી લઈને સરકાર શું કરે? તો કે ભાઈ રોડ રસ્તા બનાવશે, સરકાર બનાવશે, હાઈવે બનાવશે, સંરક્ષણ માટેના સાધનો લેશે. હે એ લોકો ઘરમાં નો જ રાખે ને કઈ. તારા મારા જીએસટી નું કલેક્શન ના પૈસા સરકાર એના ઘરમાં શું કામ રાખે? સરકાર ટેક્સ લે શું કામ? પેલા તો ઈ કહેતો. જાહેર જનતા પાછળ ખર્ચવા માટે. એના પગાર મળતો હોય ને બેટા. જેટલા સંસદ, સરકાર પોતાને જ પગાર આપે. આપણી પાસેથી પૈસા લે ને પછી પોતાને પગાર આપે. ઈ હવે ચર્ચાનો વિષય છે. હા, પછી કદાચ એવું હોય છે તો હું કરીએ. આ સિવાય વસ્તુ અને સેવા ઉપર 5%, 12%, 18% અને 28% ના દરો જે છે જોવા મળે છે.
હાલમાં 28% દર જે છે એ મોજ શોખ અને પ્રતિષ્ઠિત વસ્તુ ઉપર મોટે ભાગે જોવા મળે છે. એમાં એવું હોય કે પગાર દેવા માટે પહેલા જે છે સરકારમાં બિલ પાસ થાય. હવે ઈ બિલ કોના આધારે પાસ થાય? તો કે ભાઈ સરકાર પક્ષ અને વિપક્ષ બધા ભેગા થઈને પાસ કરતા હોય. અને એમાં નક્કી હોય કે ભાઈ દાખલા તરીકે તમે કોઈ દિવસ જાહેરાત જોયું હોય તો એમાં એવું લખેલું હોય કે ભાઈ 63,000, 5,000 અને 1,00,000 આ સ્કીમમાં બધાના પૈસા વધતા હોય. એટલે કે 63,000 રૂપિયા એનો બેઝિક સેલેરી હોય, પછી 5,000 દર વર્ષે વધશે. ક્યાં સુધી વધશે? તો કે એની 1,00,000 રૂપિયાની ઇન્કમ ન થાય ત્યાં સુધી વધશે. એટલે ધારે એ પ્રમાણે જે છે એ લોકો ભાવ વધારી શકે, પોતાનો પગાર વધારે, એવું બની ન શકે. પોતાની ધારના પ્રમાણે વધારો ઘટાડો એમાં ન કરે. એની માટે બંને પક્ષ અને વિપક્ષ બંનેની મંજૂરી જોઈએ તો વધે, બાકી ન વધે. અત્યારે તમે હાલની તારીખે જો તો 28% સ્લેબ નથી, પણ સરકાર શું છે તો કે ભાઈ સેઝ નામથી એક્સ્ટ્રા ટેક્સ લે છે. આ મોટે ભાગે સેઝ કોના ઉપર લાગુ પડે? તો કે ભાઈ પાન મસાલા છે, ગુટકા છે, એટલે કે સ્વાસ્થ્ય માટે હાનિકારક વસ્તુ, અને ખાસ કરીને જે છે એ લક્ઝરિયસ આઇટમો, એના ઉપર સેઝ નામનો, સેઝ એટલે કે એક્સ્ટ્રા ટેક્સ જે છે એ લાગુ પડતો હોય છે. જીએસટી ના અમલીકરણને કારણે કેટલાક રાજ્યોને આર્થિક નુકસાન થયું છે, અને આ આર્થિક નુકસાન કોણ ભરપાઈ કરી આપશે? કેન્દ્ર સરકાર. બોલ. બસ મને એમ કે એટલું જ તને યાર ખબર હોય. તું પોતે જ બોલે છે ઇનલીગલ છે, ઇનલીગલ ઉપર ટેક્સ લાગે તો એ ટેક્સ લાગતો લીગલ ન થઈ ગયું કહેવાય? ટેક્સ લાગતો જ હોય લીગલ ન કહેવાય? કહેવાય કે ન કહેવાય? તું ઓલું જે શરૂ લેક્ચરે ફોન ઘુમાડતો એમાં કોક વાર આવી જોઈજો, એટલે તને ખબર પડે. એમ ને? તો તું જો, જીએસટી થી બહાર રાખવામાં આવેલ વસ્તુઓ. જીએસટી પ્રારંભિક અમલમાં કેટલીક વસ્તુઓ અને સેવાઓ જીએસટી લાગુ પડતો નથી. હાલના તબક્કામાં પણ જૂના પરોક્ષ વેરાઓ ઘણી જગ્યાએ લાગુ પડે છે. મોટે ભાગે જે છે કઈ કઈ વસ્તુઓ બહાર રાખેલી છે? જો આ તમને 2 અને 1 માર્કમાં પ્રશ્ન પૂછાશે કે હાલમાં કઈ વસ્તુ ઉપર જીએસટી નો દર લાગુ પડતો નથી. હાલમાં કઈ વસ્તુ ઉપર જીએસટી નો દર જે છે લાગુ પડતો નથી? સૌથી પહેલું માનવ વપરાશ માટેની આલ્કોહોલ અથવા તો લીકર જે છે એના ઉપર જીએસટી લાગુ પડતો નથી. એમાં હાલની તારીખે કોણ ટેક્સ લેશે? તો કે પરોક્ષ વેરાના ભાગ રૂપે, વેટના ભાગ રૂપે જે છે એમાં રાજ્ય સરકારો ટેક્સ લેશે. એના ઉપર જે છે એ ટેક્સ લાગતો નથી. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.